હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. 40મી રથયાત્રા નીકળી રહી છે અને તેની સાથે જ જે રથયાત્રાની આગેવાની કરતા ગજરાજ હોય છે તે બેકાબુ થયા હતા. શું સમગ્ર ઘટના હતી? જિલ્લા પશુપાલન અધિકારી આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરશું. સર, રથયાત્રા આગળ વધી રહી છે, ગજરાજની જે વાત સામે આવી છે, શું સમગ્ર ઘટના હતી અને કેવી રીતે કાબૂમાં કરવામાં આવ્યું? પરિસ્થિતિમાં એવું બન્યું કે જ્યારે રથયાત્રાને નીકળી રહી હતી ત્યારે એક જોરથી વિસલ કે એવું કંઈક અવાજ થયો, એટલે એક માદા હાથણી હતી એ એકદમ જોરથી ચીસ પાડી, એટલે બાજુમાં એક મેલ એલિફન્ટ જે હતો એના જોડે આવી એને પ્રોટેક્શન માટે જે નજીક આવ્યો અને પછી બંને એક ગલીની અંદર એકદમ ફાસ્ટ સ્પીડથી અંદર આવી ગયા છે. એટલે કોઈ પણ પ્રકારનું માનસિક સંતુલન હાથીએ ગુમાવેલું નથી, માત્ર એક સામાન્ય બનાવ બનેલો છે અને આપણે એ પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલમાં લઈ લીધી છે. સાહુ સાહેબ આપણી સાથે હાજર છે, તેમની સાથે પણ વાત કરશું. સર, इस तरह का जो भी मामला सामने आया, શું પૂરી ઘટના હતી? હિન્દી चाहिए ગુજરાતી? ગુજરાતી. આપણે ત્યાં જે ટોટલ 17 એલિફેન્ટ્સની જે છે યાત્રામાં જોડાવા માટે પશુપાલન ગુજરાત રાજ્ય ચેકિંગ કરીને 17 એલિફેન્ટ્સને એમને સર્ટિફિકેટ ફિટનેસનો આપેલો. ત્યારે એક નર અને 16 માદીઓ. વધારે ડીજેની અવાજ અને સિસોટીઓની વધારે અવાજ થતાં નર જે છે એ થોડો ડિસ્ટર્બ થયો, એ માટે એ રિવર્સ દોડ્યો, એ માટે એને અલગ ગલીમાં અલગ કરી દેવામાં આવ્યો છે. 2 માદીઓથી એને કવર કર્યો, તો 2 ફિમેલ અને 1 મેલને આ બાજુ મૂકી દેવામાં આવ્યો છે અને એમને સંપૂર્ણ બાંધી દીધા છે. હવે એમને રથયાત્રામાં આપણે જોડીશું નહીં. કોઈને ઈજા કે કશું પણ થયેલો નથી. આવી રીતનો બનાવ બનતો હોય જ્યારે વધારે અવાજ થાય અથવા કશું થાય, ડિસ્ટર્બન્સ થાય છે, ત્યારે એનિમલને આ અણગમતો લાગે એ માટે એ દોડમદોડી કરતા હોય. પણ કશું બનાવ ના બને એ માટે અમારે ટ્રેન્ક્યુલાઇઝિંગ ગન સાથે 3 ટીમ હાજર છે. એને ડોઝ આપવાની જરૂર પડી નહીં, એમને એમ શાંત થઈ ગયો છે. સાહેબ, આવી ક્રિટિકલ સિચ્યુએશનમાં સામાન્ય રીતે ડોઝ આપવાની વાત સામે આવતી હોય છે. આ ક્રિટિકલ કન્ડિશન હતી કેમ કે હજારો લોકો આસપાસ હતા અને ઐતિહાસિક રથયાત્રા છે. આપના માટે કેટલું મહત્વનું રહ્યું આ મોમેન્ટ? બહુ મહત્વનો હોય છે, બહુ રિસ્કી પણ હોય છે, કેમ કે જ્યારે ટ્રેન્ક્યુલાઇઝિંગ ગનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એ પણ જોવો પડે કે હાથી માટે જે ડોઝ આપીએ એ બહુ કન્સન્ટ્રેટેડ મેડિસિન હોય અને પબ્લિકને વાગી જાય તો પબ્લિકને ઇમિડિયેટ બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થઈ શકે. એ માટે બહુ બેલેન્સ કરીને અમારે રાખવો પડે. હાથીને જ ઇન્જેક્શન વાગે, કોઈ પબ્લિકને ના વાગે, એવું બધું કરીને જ અમારે કામ કરવું પડે છે. અને બેસ્ટ શૂટર હોય છે અમારા પાસે, એ લોકોને જ અમે એલાઉ કરીએ છીએ કે જે પ્રોપર શૂટિંગ કરે વિથ પ્રોપર ડોઝ. સાહેબ, વર્ષોથી જોતા આવ્યા છે, હાથીનું અનેરું મહત્વ હોય છે. આજે અનેક સવાલ પણ ઊભા થયા છે, પરંતુ હાથી હજુ પણ રથયાત્રાની આગળ કરી રહ્યા છે. ટીમ કઈ રીતે ખડે પગે? ટીમ ખડે પગે છે. પ્રાણી સંગ્રહાલય છે, પ્રાણી સંગ્રહાલય અમદાવાદ, જૂનાગઢની 2 ટીમ છે, પશુપાલન ગુજરાત રાજ્ય છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે. બધા લોકો સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છે અને કોઈ બનાવ ના બને એનો સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ચોક્કસથી ભૂષણભાઈ પણ અહીંયા છે. ભૂષણભાઈ, આ ઘટનાની સમાચાર સામે આવતા હર્ષ સંઘવીએ પણ સ્થિતિની સમીક્ષા કરી છે. કયા પ્રકારે આપણે અહીંયા પહોંચ્યા તો સમીક્ષા થઈ રહી છે? રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ગૃહ વિભાગ તરફથી પણ અનેક ફોન આવ્યા અને કયા પ્રકારની ઘટના છે, કયા પ્રકારનું ત્યાં ટ્રેજડી થઈ છે એ પ્રકારનું જરૂરી માર્ગદર્શન મેળવી અને તરત જ ટીમની સાથે ડૉક્ટર ઉપાધ્યાય અને ડૉક્ટર સાહુ સાહેબ અને એમની ટીમ જે હતી તે મોટું નુકસાની ના થાય એ પહેલાં કંટ્રોલ કરી લેવામાં આવી. સ્વાભાવિક રીતે ઐતિહાસિક 148મી રથયાત્રા છે તે સતત આગળ ચાલી રહી છે. 3 જેટલા ગજરાજ છે તેમણે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH